નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 60મા શ્લોકનો સ્વાધ્યાય ચાલે છે. આ શ્લોક, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ એ બધું આપણે કર્યું છે. હવે આજે આ 60મા શ્લોકો પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કરે છે તે લઈએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 60મા શ્લોકમાં એમ કહ્યું કે અંતરંગમાં જેની જ્ઞાન જ્યોતિ મોહથી આચ્છાદિત થઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે, એવા એ બહિરાત્માને બાહ્યમાં એટલે શરીર આદિ પર અનુરાગ હોય છે અને એ એમાં જ સંતુષ્ટ રહે છે. પરંતુ જેને સ્વરૂપનો વિવેક જાગૃત થયો છે એવો અંતરાત્મા બાહ્ય શરીર આદિ પદાર્થોમાં અનુરાગ રહિત થઈ અંતરંગ આત્મ સ્વરૂપમાં સંતોષ કરે છે. તો ગુરુદેવ એ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 234, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 243. અહીંયા ગુરુદેવ કહે છે કે ચૈતન્યનું મહાન કૌતુક જેણે જોયું તેને જગતના કોઈ પદાર્થમાં કૌતુક લાગતું નથી. ચૈતન્યનો જેને સ્વાદ ચાખ્યો એને જગતના કોઈ પદાર્થમાં હવે કાંઈ આશ્ચર્ય થતું નથી, રુચિ થતી નથી. આ આત્મતત્વ અમૃતથી ભરેલું છે, પરમ આનંદથી ભરેલું છે. પણ મૂંઢ અજ્ઞાની જીવો તેની પ્રીતિ કરતા નથી અને બહિરાત્મ બુદ્ધિથી બાહ્ય વિષયોમાં જ કૌતુક કરીને તેમાં પ્રીતિ કરે છે. બહારના વિષયોમાં જ આત્માનું લક્ષ કર્યા વિના માત્ર બહારમાં ને બહારમાં જ અનેક પ્રકારે એ જોડાય છે. જ્ઞેયને જ્ઞેય જાણી અને એનાથી જુદા રહેવાને બદલે એ જ્ઞેયમાં એકત્વ, મમત્વ અને ઈષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ કરે છે. એટલે બાહ્ય વિષયોમાં જ એ પ્રીતિ કરે છે. બાહ્ય વિષયોમાં જ પ્રીતિ કરે છે. અને કેવી રીતે કરે છે તો કે બહિરાત્મ બુદ્ધિથી, અજ્ઞાન ભાવે અંતરને જાણ્યું નથી, આત્માની સન્મુખ થયા નથી, પોતાના સ્વરૂપની સન્મુખ થયા નથી. એટલે એવા એ બહિરાત્મ બુદ્ધિથી બાહ્ય વિષયોમાં જ કૌતુક કરીને એ શું છે, કેવું છે, કેમ છે, અને એમાં પછી એ મને લાભદાયી છે ને એ મને નુકસાનકારક છે ને મને એક પ્રકારે કલ્પના કરીને એમાં જ એ રાચી રહે છે, એની જ રુચિ કરે છે, સ્વરૂપનું લક્ષ કરતો નથી. ગુરુદેવે તો પહેલા જ વાત એ કરી કે આ આત્મ તત્વ તો અમૃતથી ભરેલું છે, પરમ આનંદથી ભરેલું છે. જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. પણ મૂંઢ અજ્ઞાની જીવો એવા આત્માની પ્રીતિ કરતા નથી અને બહિરાત્મ બુદ્ધિથી બાહ્ય વિષયોમાં જ કૌતુક કરીને તેમાં પ્રીતિ કરે છે. જ્ઞાનીને તો આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બાહ્ય વિષયોનું કૌતુક છૂટી ગયું છે. એને કાંઈ રસ નથી.
જ્ઞાનીને બાહ્ય વિષયોમાં કાંઈ રસ નથી. બાહ્યમાં જે કાંઈ ચાલે છે એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, એને જાણે પણ એની સાથે જોડાતો નથી. અને એ વાત આ 60મી ગાથામાં પૂજ્યપાદ સ્વામી બતાવે છે. ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે ધર્મી તો જાણે છે કે હું મારા આત્માના અનુભવનો જે અતિન્દ્રિય આનંદ છે તે આનંદ જગતમાં બીજે ક્યાંય નથી. સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ થયા પછીથી એવા એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જીવને એ તો સ્પષ્ટ છે કે આવો આનંદ લોકમાં ક્યાંય નથી. આ અલૌકિક આનંદ છે. જગતમાં આશ્ચર્યકારી અદ્ભુત મહાન કૌતુકમય વસ્તુ તો મારો આત્મા જ છે. ચૈતન્ય જેવી અચિંત્ય વસ્તુ આ જગતમાં બીજી કોઈ નથી. પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપથી બીજું કાંઈ વિશેષ નથી, બીજું કાંઈ અદ્ભુત નથી, બીજું કાંઈ કાર્યકારી નથી, બીજું કાંઈ ઈષ્ટ નથી. અને આવા ભાનમાં આવી દ્રષ્ટિ સહિત આવા શ્રદ્ધાન સહિત ધર્મી તો આત્મ સ્વરૂપમાં જ સંતુષ્ટ છે. તેને બાહ્ય વિષયોમાંથી કૌતુક ઉડી ગયું છે. એને બાહ્ય વિષયો તરફ ઉદાસીનતા વર્તે છે. પણ જેને આત્માના આનંદની ખબર નથી, એનો અનુભવ થયો નથી, આત્માનો અદ્ભુત મહિમા જેણે જાણ્યો નથી, એવો મૂંડ બહિર આત્મા બાહ્ય વિષયોમાં સુખ માનીને તેનું જ કૌતુક કરે છે અને તેમાં જ પ્રીતિ કરે છે. ચૈતન્યની પ્રીતિ કે તેનો મહિમા કરતો નથી. તે તો બાહ્યમાં શરીરાદી વિષયોમાં જ સંતુષ્ટ વર્તે છે, એમાં સંતોષાઈ જાય છે. પણ અરે મૂંડ, તેમાં ક્યાંય તારું સુખ નથી. સુખ તો ચૈતન્ય તત્વમાં જ છે. માટે એક વાર તારા ચૈતન્ય તત્વને જાણવાનું તો કૌતૂહલ કર. ગુરુદેવ કહે છે કે એક વાર તારા ચૈતન્યને જાણવાનું કૌતૂહલ કર. એટલે કે એક વખત એવો વિકલ્પ લાવીને પણ સ્વરૂપ કેવું છે એમ પુરુષાર્થ ઉપાડ. પોતાનું સ્વરૂપ કેવું છે, બીજાઓએ એવા સ્વરૂપનો અનુભવ કર્યો છે અને એમને અતિન્દ્રિય આનંદનું વેદન થયું છે અને બધાએ એમ કહ્યું છે, જેમણે સ્વરૂપને અનુભવ્યું છે એમણે બધાએ જ્યારે એમ કહ્યું છે કે એમાંથી આવતા આનંદનો અનુભવ એ અલૌકિક ચીજ છે, એ લોકમાં ક્યાંય મળે એવું નથી. તો પછી એ વાતનો વિશ્વાસ કરી અને એવા તારા પોતાના ચૈતન્ય તત્વને અનુભવ સહિત જાણવાનું કુતૂહલ તો કર. એવું તને કુતૂહલ તો થવું જોઈએ કે શું છે આટલી બધી વાત આ કરે છે, જ્ઞાનીઓ કરે છે, મહાપુરુષો કરે છે, તો એમાં એવું શું છે? એક વાર એનું લક્ષ કર અને એવો પ્રયત્ન કર. આગળ કહે છે, અમૃતચંદ્રાચાર્ય દેવ સમયસારમાં પણ કહે છે કે રે જીવ, તું દેહ આદિ પરદ્રવ્યોનો પાડોશી થઈને, એટલે કે તેનાથી જુદાપણું જાણીને એક વાર અંતરમાં તારા ચૈતન્યને જાણવાનો પ્રયત્ન કર, તો જરૂર તને આનંદના વિલાસ સહિત તારું ચૈતન્ય તત્વ અંતરમાં દેખાશે, અંતરમાં અનુભવાશે. ઉગ્ર રુચિ અને ઉગ્ર પુરુષાર્થ માટે આચાર્ય દેવ કહે છે કે તું મરીને પણ તત્વનો કુતૂહલી થા. એટલે કે ચૈતન્ય તત્વ જાણવા માટે તારું જીવન અર્પી દે. જીવનમાં ચૈતન્યને અનુભવવા સિવાય મારે બીજું કાંઈ કામ છે જ નહીં. લાખ પ્રતિકૂળતા આવે કે મરણ આવે તો પણ મારે મારું ચૈતન્ય તત્વ જાણવું છે.
એમ એક વાર દ્રઢ નિશ્ચય કરીને સાચી ધગશથી પ્રયત્ન કર તો થોડા જ વખતમાં તને જરૂર ચૈતન્યનો અનુભવ થશે. આનો વધુ વિસ્તાર નથી લેતા. આપણે આ ગાથા કરી છે હમણાં થોડા વખત પહેલા સમાધિ તંત્રના સ્વાધ્યાય દરમિયાન જ આ ગાથા આપણે લીધી હતી કે મરીને પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારમાં એમ કહ્યું કે મરીને પણ તું એવો પુરુષાર્થ કર કે જેમાં તને તારું ચૈતન્ય તત્વ અનુભવાય. આચાર્યદેવ કહે છે કે ઉત્કૃષ્ટ રૂચિથી ચૈતન્યના અનુભવનો પ્રયત્ન કરે તો માત્ર 2 ઘડીમાં જરૂર તેની પ્રાપ્તિ થાય અને મોહ નાશ પામે. 2 ઘડી માટે થઈને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે તો જરૂરથી એની પ્રાપ્તિ થાય, મોહનો નાશ થાય, આનંદની અનુભૂતિ થાય. અને જો 2 ઘડી માટે એ સ્થિર થઈ જાય તો શ્રેણી ચડી જાય. સમ્યક્ત્વ થયા પછીથી 7મા ગુણસ્થાનની દશામાં એ 2 ઘડી માટે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિરતા કરી લે છે તો એ શ્રેણી ચડે છે અને શ્રેણી ચડીને 12મા ગુણસ્થાન સુધી પહોંચી જાય છે. અંતર્મુહૂર્તમાં એટલે 2 ઘડી કરતા ઓછા સમયમાં 7મેથી એ શ્રેણી ચડે છે તો 10મે ગુણસ્થાને અને પછી ક્ષપક શ્રેણી ચડ્યો છે તો પછી 12મા ગુણસ્થાને જાય છે. અને 12મા ગુણસ્થાને જે જાય છે એને તો પાછો પડવાનું છે જ નહીં. 12મા ગુણસ્થાને તો એ 4 ઘાતી કર્મોનો ક્ષય કરીને કસાય રહિત પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે. એટલે કે એ 13મા ગુણસ્થાનની અર્યંત પરમેશ્વરની દશાને પ્રાપ્ત કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એક વખત તારા આત્માનો એવો અનુભવ તો કર. અહીંયા કહે છે જ્ઞાની પોતાના અંતરંગ ચૈતન્યમાં પોતાનો આનંદ દેખે છે. એટલે કે એમ જ શ્રદ્ધાન છે અને એ અનુભવ સહિતનું શ્રદ્ધાન છે કે પોતાના ચૈતન્યમાં જ પોતાને આનંદની અનુભૂતિ છે, બીજે ક્યાંય આનંદની અનુભૂતિ છે જ નહીં. પોતાના ચૈતન્ય સ્વરૂપમાં જ ઠરતા પોતાને શાંતિની અનુભૂતિ છે, સમાધિ છે, બીજે બહારમાં ક્યાંય નથી. એટલે જ્ઞાની પોતાના અંતરંગ ચૈતન્યમાં પોતાનો આનંદ દેખે છે, જાણે છે, શ્રદ્ધે છે, માને છે અને એમ જ પ્રયત્ન પણ કરે છે. એટલે વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. સ્વરૂપમાંથી બહાર ન અવાય અને ત્યાં જ સ્થિરતા થઈ જાય એવો પુરુષાર્થ કરે છે. કારણ કે બહારમાં ક્યાંય જ્ઞાનીને સુખનો આભાસ થતો નથી. માટે બહારમાં ક્યાંય જ્ઞાનીને પ્રીતિ થતી નથી. જ્ઞાનીની પ્રીતિ બાહ્યથી છૂટીને અંતરમાં વળી ગઈ છે. ગુરુદેવ કહે છે કહો જીવો અંતરમાં જ આનંદ છે તેને દેખો, બહારમાં આનંદ નથી. આમ વારંવાર સમજાવવા છતાં મૂળ અજ્ઞાની જીવ અવિવેકને લીધે સમજતો નથી. વિવેક શાસ્ત્રમાં વિવેક કોને કહો કે પોતાને શું હિતકારી છે અને પોતાને શું અહિતકારી છે એને જે યથાર્થ સમજે છે અને એમ સમજીને જે પોતે એવો પુરુષાર્થ કરે છે તો એ વિવેકી છે. પરંતુ પોતાના હિતને સમજતો નથી અને મતિ કલ્પનાએ પોતાની કલ્પનાએ એ પરમા ઇષ્ટ બુદ્ધિ કરે છે અથવા તો કોઈના કહેવાથી સાંભળવાથી એ પોતાને જે હિતકર નથી અહિતકર છે, જે ભવના ભ્રમણનું કારણ છે એવા બાહ્ય બધા વિષયોમાં શુભાશુભ ભાવમાં પોતાનું ઈષ્ટ માને છે તો એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે, એ બહિરાત્મા છે. એટલે અહીંયા કહે છે
કે એવો એ બહિરાત્મા જે પોતાના હિત અહિતને સમજતો નથી તે અવિવેકી છે, એને વિવેક નથી. એટલે કે છે કે મૂઢ અજ્ઞાની જીવ અવિવેકને લીધે સમજતો નથી અને બાહ્ય વિષયોમાં રાગાદિમાં જ આનંદ માનીને તેની પ્રીતિ કરે છે, બાહ્ય વિષયોની પ્રીતિ કરે છે, ચૈતન્યની પ્રીતિ કરતો નથી. તેથી તેને શાંતિ થતી નથી, તેથી તેને સમાધિ થતી નથી, તેને સમ્યક્ત્વ થતું નથી, તેને ધર્મની શરૂઆત થતી નથી. મોક્ષ માર્ગની શરૂઆત તો સમ્યક્ત્વથી થાય છે. સમ્યક્ત્વ સ્વાનુભૂતિ સહિત હોય છે. સ્વાનુભૂતિમાં શાંતિનો અનુભવ છે, એ જ સમાધિ છે. અહીંયા કહે છે કે જ્ઞાનીને તો ચૈતન્યના આનંદ પાસે આખા જગતનું કુતૂહલ છૂટી ગયું છે, તેથી તેને તો નિરંતર સમાધિ વર્તે છે. ચૈતન્યના આનંદને ઓળખીને તેની પ્રીતિ કરવી, તેમાં લીનતા કરવી, તે જ નિર્વિકલ્પ શાંતિ અને સમાધિનો ઉપાય છે. મૂઢ અજ્ઞાનીને બાહ્ય વિષયોમાં અને રાગમાં સુખ લાગે છે અને ચૈતન્યમાં સુખ નથી લાગતું. જ્ઞાની ધર્માત્માને તે બાહ્ય વિષયોમાં કે રાગમાં સ્વપ્ને સુખ લાગતું નથી. તે બાહ્ય વિષયોથી ઉદાસીન છે અને ચૈતન્યના અતિન્દ્રિય સુખની પ્રીતિ કરીને તેમાં જ લીનતાનો ઉદ્યમ કરે છે અને આ જ સમાધિનો ઉપાય છે. જો જ્ઞાની અને અજ્ઞાનીની બંનેની વાત કરી, પણ અજ્ઞાનીને જ્યાં સુધી એવી રુચિ થતી નથી ત્યાં સુધી એ પુરુષાર્થ કરતો નથી, ને પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી એને આત્માનો અનુભવ થતો નથી. એટલે આત્માના અનુભવ વિના એ બહિરાત્મા બાહ્યમાં ને બાહ્યમાં જ રહે છે. એટલે અનાદિથી એને મિથ્યાત્વ રહ્યું છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી. કોઈકના કહેવાથી, કોઈકની વાત સાંભળવાથી એ થોડી ક્ષણ પૂરતો એમ માને કે આ આત્મા છે, પણ ફરી પાછો અનાદિના જે સંસ્કાર પડ્યા છે એને લીધે બહારમાં એ સુખની બુદ્ધિ કરી અને સુખની શોધમાં એ નીકળી પડે છે. એટલે કે એનો ઉપયોગ બહારમાં રખડ્યા જ કરે છે. અંતરમાંથી સુખ શાંતિ આનંદનો અનુભવ થાય છે એ વાત એને અનુભવાય નથી. પણ અનુભવાય ક્યાંથી? એવું પ્રયત્ન ન કરે ત્યાં સુધી અનુભવાય ક્યાંથી? એટલે જ્યાં છે ત્યાં ને ત્યાં જ એ રહે છે ને ત્યાં જ બહારમાં ને બહારમાં જ ફરે છે. એ પ્રયત્ન કરે, બીજાઓએ એવો અનુભવ કર્યો છે તો એમની વાત ઉપર વિશ્વાસ રાખીને એ બરાબર પ્રયત્ન કરે તો અનુભવ થાય, અને અનુભવ થાય તો આખી વાત બદલાઈ જાય. પણ મૂળ વાત જ આ છે કે એને અનુભવ કર્યો નથી, અને અનુભવ નથી એટલે એવો પ્રયત્ન કરતો નથી, અને પ્રયત્ન નથી કરતો તો અનુભવ નથી. એટલે બંને વાત એમને એમ ચાલ્યા જ કરે છે, અનાદિથી એમ જ ચાલ્યું આવ્યું છે. હવે આ સાયકલને તોડવા માટે, આ ચક્રને તોડવા માટે એક જ વાત છે કે જ્ઞાની મહાપુરુષો કે જે ઉપદેશ આપ્યો છે, જીનવાણીમાં જે વાત આવી છે, જીનેશ્વર ભગવાને જે વાત કરી છે, એટલે કે એમની દિવ્યધનીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે, એનો 100% વિશ્વાસ કરી અને એવો પ્રયત્ન કરવો જ પડે. એવો પ્રયત્ન કરે તો જ અનુભવ થાય, ને અનુભવ થયા પછીથી તો બધું સરળ થઈ જાય છે. એટલે અજ્ઞાનીને આ ચક્ર જે ચાલુ રહે છે એને તોડવાનો એક જ ઉપાય છે કે એને આ અનંત સિદ્ધ થયા એ વાતનો વિશ્વાસ કરવો જોઈએ. અનંત કેવળી થયા અને પછી સિદ્ધ થયા છે તો કેવળ જ્ઞાન એમણે કેવી રીતે પ્રગટ કર્યું એનો વિચાર કરવો જોઈએ. અને એ શાસ્ત્રો દ્વારા એને સમજવું જોઈએ કે કેવળ જ્ઞાન પોતાના અંતરમાં સ્થિરતાથી થાય છે, બહારમાં પુરુષાર્થથી થતું નથી. પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવો છે,
અને પ્રભુએ પણ એમ જ કર્યું છે. જેટલા કેવળી થયા એ રીતે જ થયા છે, અને એ જ માર્ગ એમણે પાછો દર્શાવ્યો છે. અને એ માર્ગે ચાલીને આ સંતો, આ મહાપુરુષો, આ મુનિઓ પોતે પણ એવી સાધના કરી રહ્યા છે અને એવો જ ઉપદેશ આપી રહ્યા છે. એટલે હવે આમાં ક્યાંય શંકા કરવા જેવું નથી, આશંકા કરવા જેવું નથી, માત્ર વિશ્વાસ જ કરવા જેવો છે. એમણે કર્યું છે અને એમણે પ્રાપ્ત કર્યું છે, બસ એટલી વાત બરાબર છે. એમને અસત્ય બોલવાનું કાંઈ પ્રયોજન નથી. એટલે એમની વાતને સ્વીકારી અને પોતે આગળ વધવા ધારે તો જરૂરથી એવો પ્રયત્ન કરી શકે છે. અને સાચો પુરુષાર્થ થતા સ્વાનુભૂતિ થાય ને થાય. એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ કહ્યું છે, અને બીજા બધા આચાર્ય ભગવાને એક અથવા બીજી રીતે એ વાત કરી છે. એટલે ગુરુદેવે એ વાતને ખૂબ વાર 45 વર્ષ સુધી સમજાવી કે સમ્યક્ત્વનો પુરુષાર્થ તમે કરો. અહીંયા પણ એ જ વાત લીધી. અહીંયા કહે છે કે મૂંડ જીવ બહિરાત્મ બુદ્ધિને લીધે દેહ આદિક અચેતન દ્રવ્યોમાં નિગ્રહ કે અનિગ્રહ કરવાની બુદ્ધિ કરે છે, પણ ચૈતન્યના ભાવમાં વિપરીત ભાવોનો નિગ્રહ અને સમ્યક ભાવોનું સેવન કરવાનું તે જાણતો નથી. અને આ વાત હવે પછીની ગાથામાં કહેશે. મૂળ જીવ બહિરાત્મ બુદ્ધિને લીધે આ બાહ્ય બધા પદાર્થો અને જે દેહ સાથે, જે શરીર સાથે રહ્યો છે એની અંદર એવી બુદ્ધિ કરે છે, શરીરની સાથે બુદ્ધિ એવી કરે છે કે એ શરીરનો નિગ્રહ કરવો કે અનિગ્રહ કરવો, પણ બેમાંથી એક પણ કામનું નથી. ચૈતન્યના ભાવમાં વિપરીત ભાવોનો નિગ્રહ અને સમ્યક ભાવોનું સેવન કરવાનું તે જાણતો નથી. અને હવે એ વાત હવે પછીની ગાથામાં આવે છે. અહીંયા આ 60મો શ્લોક પૂરો થાય છે અને એ પછીથી એક વાત બીજી પણ ગુરુદેવે અહીંયા કહી છે. તે આ પછીનો શ્લોક લઈએ ત્યારે લઈએ છીએ. તો પહેલા 61મો શ્લોક લઈએ. સમાધિ તંત્રમાં શ્લોક 61. ન જાનંતી શરીરાણી સુખ દુઃખની અબુદ્ધય નિગ્રહ અનુગ્રહ દિયમ તથપ્યત્રૈવ કુર્વતે. ગુજરાતીમાં ગાથા છે. તન સુખ દુઃખ જાણે નહીં, તથાપી એ તન માય નિગ્રહ ને અનુગ્રહ તણી બુદ્ધિ અબુધને થાય. 61મા શ્લોકના અર્થમાં કહે છે કે અંતરાત્મા વિચારે છે કે શરીરાણી એટલે શરીરો સુખ દુઃખની ન જાણતી, એટલે કે સુખ તથા દુઃખને જાણતા નથી. તથાપી તેમ છતાં અબુદ્ધય અત્ર એવ તેમ છતાં મૂળ જીવો એમાં જ એટલે કે શરીરમાં જ નિગ્રહ અનુગ્રહ દિયમ એટલે કે નિગ્રહ અને અનુગ્રહની બુદ્ધિ કુર્વતે કરે છે. અંતરાત્મા એમ વિચારે છે, જ્ઞાની ધર્મી એમ વિચારે છે, એમ કહે છે, એમ શ્રદ્ધાન કરે છે કે શરીરો સુખ તથા દુઃખને જાણતા નથી. શરીર જળ છે. શરીર જળ છે, એ જળ જ્ઞાન કરતું નથી. શરીર જ્ઞાન કરતું નથી. શરીર, મન ને વાણી એ ત્રણેય જળ છે અને એ કંઈ જ્ઞાન કરતા નથી. શરીરો સુખ તથા દુઃખને જાણતા નથી. તેમ છતાં મૂઢ જીવો, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ મૂઢ જીવો એમાં જ એટલે શરીરમાં જ નિગ્રહ અને અનુગ્રહની બુદ્ધિ કરે છે. ટીકામાં કહે છે કે સુખ દુઃખ જાણતા નથી. કોણ જાણતા નથી? શરીરો.
શરીરો જડપણાને લીધે જાણતા નથી. શરીરમાં જ્ઞાન કરવાની શક્તિ નથી. શરીર જ્ઞાન કરી શકે નહીં. શરીર સાથે આત્મા રહ્યો હોય તો પણ જ્ઞાન આત્માને થાય, શરીરને ન થાય. જ્ઞાન આત્માને થાય છે, શરીરને નથી થતું. જ્ઞાનરૂપ પરિણમન આત્માનું છે, શરીરનું જ્ઞાનરૂપ પરિણમન નથી. શરીર સાથે આત્મા રહ્યો હોય ત્યારે પણ શરીર જડ જ છે. શરીર ક્યારેય ચેતન હોય નહીં. ચેતન તો તે સાથે રહેલો આત્મા જ છે. જેમ પાણીમાં મીઠું નાખવામાં આવે અને પછી એને પીએ તો આપણે એમ કહીએ છીએ કે પાણી ખારું છે, પણ પાણી ખારું નથી. ખારાશ તો મીઠાની છે, મીઠું ખારું છે. શાસ્ત્રમાં આ ઉદાહરણ લઈ અને ધર્મની વાતને સમજાવવામાં આવી છે કે ખારું છે તે શું છે? ખારું લવણ છે. મીઠું છે તે ખારું છે, પાણી ખારું નથી. ખારો સ્વાદ જે આવ્યો તે મીઠાનો આવ્યો છે, પાણીનો નથી આવ્યો. પાણી અને મીઠું બંને સાથે છે અને જ્યારે એનો સ્વાદ લેવામાં આવે છે તો જે ખારાશ લાગે છે તે મીઠાની ખારાશ છે, પાણીની નથી. એવી રીતે આ શરીર સાથે રહેલો આત્મા અને એનો જ્યારે જીવને વિચારવાનો વખત આવે છે તો એ એમ જાણે છે કે આ પોતે શરીર સહિત ચેતન છે. તો એને શરીરમાં ચૈતન્યપણું દેખાય છે. શરીરનું હલનચલન વગેરે થાય છે, વાણી વગેરે નીકળે છે, એટલે એને એમ જ લાગે છે કે એ ચેતન છે. પણ ચૈતન્યપણું તો આત્માનું છે. જ્ઞાન તો આત્મા કરે છે, શરીર કાંઈ જ્ઞાન કરતો નથી. શરીરના હલનચલન વગેરે જે કંઈ થાય છે તે તેના કારણે થાય છે, એ કંઈ ચેતના નથી. ચેતનાનો અર્થ હલવું ચલવું એવો થતો નથી. પૂતગળ પરમાણુ છે એને પણ ક્ષેત્રાંતર થાય છે, એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે જાય છે. તો આ પૂતગળનો સ્કંદ છે એટલે એનું હલનચલન થાય. એથી કરીને એ ચેતન બની જતું નથી. ચેતન એટલે જે જ્ઞાન કરે છે તે ચેતન છે. અને જ્ઞાન કરે છે તો જ્ઞાનમાં એને અનુભવ પણ થાય છે. જ્ઞાનમાં એ સુખને અનુભવે પણ છે. એટલે ચેતના તો જીવની છે, શરીરની ચેતના હોતી નથી. છતાંય કેટલાયને આ ભૂલ થઈ જાય છે કે શરીર સાથે આત્મા રહ્યો છે એટલે એ બધું ચેતન છે, શરીર પણ ચેતન છે. પણ એમ નથી, એમ નથી. અહીંયા કહે છે કે એ શરીરો જડપણાને લીધે જાણતા નથી. શરીર જ્ઞાન કરતું નથી. તેમ છતાં બુદ્ધિ વિનાના બહિરાત્માઓ. કેમ બુદ્ધિ વિનાના કયા? બહિરાત્માને બુદ્ધિ વિનાના કયા? કે જેને સાચી બુદ્ધિ નથી એટલે એને બુદ્ધિ વિનાના કયા. બુદ્ધિ એટલે મનની જે વાત, મનથી જે કાંઈ કરે છે એને બુદ્ધિ નથી કહી. કે સ્મૃતિ હોય તો એટલે બુદ્ધિશાળી થઈ જાય એવો અર્થ પણ નથી થતો. બુદ્ધિ કોને કહી? બુદ્ધિ એટલે વિવેક, જે પોતાના સ્વરૂપ ને શું હિતકારી છે, પોતાના આત્માને શું હિતકારી છે અને પોતાને શું અહિતકારી છે એવો વિવેક કરે છે, એ બુદ્ધિશાળી છે. અને એવો જેને વિવેક નથી એને બુદ્ધિહીન કયા છે. એટલે બુદ્ધિ વિનાના બહિરાત્માઓ આ શરીરો જાણતા નથી. તેમ છતાં એ શરીરમાં જ નિગ્રહ અને અનુગ્રહની બુદ્ધિ કરે છે. અર્થાત નિગ્રહ એટલે શું ને અનિગ્રહ એટલે શું એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે કે અર્થાત દ્વેષને આધીન થઈ અને ઉપવાસ આદિ દ્વારા શરીર આદિને કૃશ કરવાનો અભિપ્રાય, તે નિગ્રહ બુદ્ધિ. શરીરને કૃશ કરી નાખવું એવી બુદ્ધિ એ નિગ્રહ બુદ્ધિ. અને રાગને આધીન થઈ અને શરીરને પુષ્ટ કરવું અથવા તો શરીરને શણગારવું, શરીરને કંકણ કટીસૂત્ર આદિ વડે એને આભૂષિત કરવા, શણગારવાનો જે અભિપ્રાય એ અનુગ્રહ બુદ્ધિ છે.
તેવી શરીરને વિશે નિગ્રહ બુદ્ધિ અથવા તો અનુગ્રહ બુદ્ધિ કરે છે. શરીર કે જે જાણતું નથી, શરીર જ્ઞાન કરતું નથી, એ જડ છે, છતાં પણ એવા શરીરોને વિશે નિગ્રહ બુદ્ધિ એટલે કે એને કૃશ કરી નાખવાની બુદ્ધિ, ક્ષીણ કરી નાખવાની બુદ્ધિ, તો એવી બુદ્ધિ અથવા તો એને પુષ્ટ કરવાની બુદ્ધિ કે એને શણગારવાની બુદ્ધિ અજ્ઞાની બહિરાત્મા કરે છે. એટલે એવી નિગ્રહ અને અનુગ્રહ બુદ્ધિ કરે છે. શરીર તો એનું નથી અને શરીરમાં એ કાંઈ પણ કરે તો ધર્મ થતો નથી. શરીરની વાત શરીરમાં રહી, શરીરની વાત શરીરમાં રહી અને આત્માની વાત આત્મામાં રહી. શરીરમાં કાંઈ પણ કરવામાં આવે તો એથી આત્માને લાભ થાય નહીં. આત્મા શરીરનું કાંઈ કરી શકતો નથી, એ થવાનું હતું માટે થાય છે. શરીરમાં જ્યારે ઉપવાસ થવાનો હોય ત્યારે થાય તો એ આત્માએ વિકલ્પ કર્યો માટે ઉપવાસ થાય છે એમ પણ નથી. એને એવો વિકલ્પ કર્યો હોત કે ન કર્યો હોત, એને પચખાણ લીધા હોત કે ન લીધા હોત, એ દિવસે જો એને એટલે કે શરીરને ખોરાકનો સંયોગ ન થવાનો હોય તો ન જ થાય. કેમ કે શરીર આત્માથી જુદું છે અને જે ખોરાક એ પણ પૂતગળ છે, એ પણ આત્માથી જુદું છે. એ પૂતગળ પરમાણુઓનું શરીર સાથે સંયોગમાં આવવું કે ન આવવું એની ઉપર આત્માનો કોઈ કાબુ હોતો નથી. ખૂબ શાંતિથી સમજવા જેવી વાત છે. જીવ એવો વિચાર કરે, વિકલ્પ કરે કે આજે ઉપવાસ કરવો છે તો એણે વિકલ્પ કર્યો માટે ઉપવાસ થાય છે એમ નથી. એને વિકલ્પ એવો ન કર્યો હોત તો પણ એને એ દિવસે જો ખોરાક નહીં મળવાનો હોય તો નહીં જ મળે. એટલે શરીરની કોઈ પણ ક્રિયાથી એ વિકલ્પ સહિત કરી હોય કે વિકલ્પ વિના કરેલી હોય, પણ એ કોઈ પણ ક્રિયાથી આત્માને લાભ થતો નથી. આત્મા શુભભાવ કરે તો એટલું થાય કે એને પુણ્યનો બંધ થાય, પણ એથી કઈ મુક્તિ થતી નથી. પુણ્યનો બંધ થાય એટલે ભવના ભ્રમણ તો પાછા ચાલુ જ રહે. એટલે શરીરની અંદર એવી બુદ્ધિ કરવી, નિગ્રહની કે અનિગ્રહની બુદ્ધિ કરવી, એથી કઈ આત્માને લાભ થતો નથી. એટલે અહીંયા એમ કહ્યું કે આ બહિરાત્માઓ આવી બુદ્ધિ શા માટે કરે છે? શરીર તો જાણતું પણ નથી. શરીરને સુખ કે દુઃખ શું છે એની ખબર જ નથી, તો પછી એવી બુદ્ધિ આ અજ્ઞાની બહિરાત્મા શા માટે કરે છે? સુખ દુઃખ જાણતા નથી. કોણ? શરીરો સુખ દુઃખ જાણતા નથી. તે છતાં આ બુદ્ધિ વિનાના બહિરાત્માઓ એ શરીર આદિમાં જ નિગ્રહ અનિગ્રહની બુદ્ધિ શા માટે કરે છે? ભાવાર્થમાં અહીંયા કહે છે, શરીરો અચેતન જડ છે, તેમને સુખ દુઃખ નથી, તેમજ તેમને જ્ઞાન નથી. એટલે કે શરીરને સુખ નથી, શરીરને દુઃખ નથી. સુખ અને દુઃખ તો અનુભૂતિનો વિષય છે અને શરીર કાંઈ અનુભવ કરતું નથી. શરીર અનુભવવા વાળું નથી, કેમ કે એને જ્ઞાન જ નથી તો એ અનુભવે ક્યાંથી? એને ચેતના નથી તો એ અનુભવે કરે ક્યાંથી? શરીરને તો એવો અનુભવ થતો જ નથી. એને સુખ કે દુઃખ નથી, તેમજ તેને જ્ઞાન પણ નથી, એ જ્ઞાન કરી શકતું નથી. એ અચેતન જડ છે. તેમ છતાં બુદ્ધિ વિનાના બહિરાત્માઓ દ્વેષવશ ઉપવાસ આદિ દ્વારા તેમને એટલે કે શરીરોને નિગ્રહ કરવાની અર્થાત કૃશ કરવાની બુદ્ધિ કરે છે અને રાગવશ તેમને કંકણ કટીસૂત્ર એટલે કંદોરો આદિ વડે વિભૂષિત કરી અને શણગારવાની એટલે કે અનુગ્રહ કરવાની, કૃપા કરવાની બુદ્ધિ કરે છે. એમાં તેને પુષ્ટ કરવાની બુદ્ધિ પણ સાથે આવી જાય. અહીંયા કહે છે કે બહિરાત્માને દેહાધ્યાસ છે, એટલે દેહમાં તેને આત્મબુદ્ધિ છે, દેહમાં તેને પોતાપણાની બુદ્ધિ છે. આ મારું શરીર, આ હું, શરીર સહિત જ પોતાને માને છે.
પોતાના અસ્તિત્વને શરીર સહિત જ સ્વીકારે છે, શરીર રૂપે જ પોતે છે, એટલે એને એ દેહાધ્યાસ છે. દેહમાં પોતાપણાની બુદ્ધિ છે, દેહમાં તેને આત્મબુદ્ધિ છે. તેથી તેને શરીર આદિ વિશે નિગ્રહ તથા અનુગ્રહ બુદ્ધિ રહે છે. કોઈને નિગ્રહ બુદ્ધિ છે અને કોઈને અનુગ્રહ બુદ્ધિ છે. પરંતુ જ્ઞાની અંતરાત્માને ભેદ જ્ઞાન વર્તે છે, શરીરથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન સતત હોય છે. તો એવો એ જ્ઞાની આત્માને શરીર આદિથી અત્યંત ભિન્ન માને છે. તેને તેની સાથે એકતા બુદ્ધિ નથી. જ્ઞાનીને શરીર સાથે એકતા બુદ્ધિ નથી. તેથી તેને શરીર આદિ વિશે રાગ દ્વેષ કે અનુગ્રહ નિગ્રહ બુદ્ધિનો શ્રદ્ધામાં અભાવ હોય છે. બહુ સ્પષ્ટ અહીંયા કહ્યું છે, એને શ્રદ્ધામાં અભાવ હોય છે. ઉપચારથી એ બોલે ત્યારે કે આ શરીરમાં આમ થાય છે તેમ થાય છે, અથવા તો મને આમ થાય છે તેમ થાય છે, પણ એ બધો ઉપચાર છે, બોલવા ખાતર બોલાય છે. બાકી જ્ઞાનીને એક વખત સહાનુભૂતિ થઈ છે એટલે એ તો એનાથી જુદા જ છે. એ શરીર રૂપે ક્યારેય પછી થતા જ નથી. એમને શરીર સાથેનું એકત્વ ચાલ્યું ગયું તો હવે ફરી પાછું એની સાથે એકત્વ થતું નથી. એમની દ્રષ્ટિ તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તરફ જ રહે છે. કેમ કે સહાનુભૂતિ થયા પછીથી આ લબ્ધપણે એમ જ હોય છે, એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એટલે પછી કોઈક વખત ઉપચારથી આમ બોલાય, એ બોલાય એ વાત જુદી છે, પણ શ્રદ્ધામાં એમ નથી. શ્રદ્ધામાં તો એવી અનુગ્રહ કે નિગ્રહ બુદ્ધિનો અભાવ જ છે. શ્રદ્ધામાં તો શરીર સાથેના રાગ દ્વેષનો, શરીર સાથેના એકત્વપણાનો અભાવ જ છે. અસ્થિરતાને લીધે, એટલે કે હજી પોતાની પૂર્ણ દશા નથી, સાધક દશામાં છે, તો પોતાને હજી એટલો પુરુષાર્થ ઉપડ્યો નથી, પુરુષાર્થમાં થોડી નબળાઈ છે, તો એમ અસ્થિરતાને લીધે શરીર આદિ શણગારવાનો રાગ ક્યારેક આવે, પણ અભિપ્રાયમાં તેનો સ્વીકાર નથી. તેને તે દોષ માને છે. આપણે જાણીએ છીએ ને કે તીર્થંકર ભગવાન ચક્રવર્તી હોય કે રાજા હોય તો એમને પણ એવા બધા શણગાર વગેરે હોય, મુગટ પહેરતા હોય, બધું હોય, પણ એમાં એમને રુચિ નથી, એમાં એમને રાગ નથી. અભિપ્રાયમાં તો એને એ પોતાનું માનતા નથી. પોતાના આત્માથી એ બધું ભિન્ન જુદું પૂતગળ છે, જળ છે, અને એનાથી પોતાને કોઈ લાભ નથી, એમ જ હોય છે. ઉલટું એવો જે રાગ છે તો એને પોતાનો દોષ માને છે, એને દોષ માને છે. એટલે અભિપ્રાયમાં તો એમને એ બધા તરફ કોઈ રુચિ હોતી નથી. એટલે તે શરીર આદિ પર પદાર્થો પ્રત્યે ઉદાસીન હોય છે. વિશેષમાં કહે છે કે અજ્ઞાનીઓ માને છે કે શરીર આશ્રિત ઉપવાસ, વ્રત, નિયમ આદિથી શરીરને કૃશ કરતા ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે અને વિષયોમાં તેમની પ્રવૃત્તિ અટકી જાય છે, અને તેથી રાગ દ્વેષ આદિ થતા નથી. પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. આ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી વાત લીધી છે, બહુ સરસ વાત લીધી છે કે શરીરની ક્રિયા દ્વારા જો ક્યાંય કાંઈ પણ લાભ થાય એવું હોય તો એમ સમજી લેવું કે શરીરને લાભ થાય. એટલે કે શરીરની જ્યારે ક્રિયા કરે છે તો એ શરીરની ક્રિયા, જે ધર્મરૂપ ક્રિયા શરીરની ઉપવાસ આદિ જે કરે, તો એમાં આત્માનો તો માત્ર શુભ ભાવ છે. બાકી બધી આખી જે ક્રિયા શરીરની થઈ એમાં ફક્ત આત્માનો શુભ ભાવ જ છે. અને શુભ ભાવને કારણે એને પુણ્યનો બંધ પડે તો શરીર સારું મળે, શરીર બીજા ભાવમાં કંઈક સારું મળે, પણ આત્માને કાંઈ લાભ ન થાય. અરે અત્યારે વર્તમાનમાં એને શરીર ક્યાં ખરાબ મળ્યું છે? શરીર તો સારું જ મળ્યું છે ને. શરીર સારું મળ્યું છે એટલે આત્માને લાભ થોડો થાય છે. આત્માનો લાભ આત્માના પોતાના અંતરંગ પુરુષાર્થથી છે. શરીરની ક્રિયાથી આત્માને લાભ થતો નથી.
પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે જેને અંતરંગ પુરુષાર્થ ઉપડે છે, સ્વાનુભૂતિ થાય છે અને પછી અંતરંગ પુરુષાર્થ ઉપડે છે, એને આગળ વધીને બાહ્યમાં એવા જ ચારિત્ર હોય છે. પાંચમા ગુણસ્થાનની દશા થાય છે તો એ દેશવીરતી થાય છે, એ 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે અને એથી આગળ વધે છે તો મુનિ થાય છે. એટલે બાહ્યમાં એવું દ્રવ્યલિંગ હોય છે, પણ જેને અંતરમાં એવું ભાવલિંગ પ્રગટ થયું છે એને બહારમાં ચોખ્ખું દ્રવ્યલિંગ હોય એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એમ નથી કે બહારમાં એવું દ્રવ્યલિંગ છે માટે એને ભાવલિંગ છે, એમ નથી. દ્રવ્યલિંગ તો ઘણાને હોય, ચોખ્ખું ચારિત્ર એવું પાળતા હોય, પણ છતાંય સમ્યક દર્શન પણ ન હોય. એટલે આખો પુરુષાર્થ છે તે જુદો છે. આત્માનો પુરુષાર્થ આત્માને વિશે જ થાય છે. શરીરમાં જે કાંઈ થાય, શરીરની જે કાંઈ ક્રિયા થાય એ દ્વારા ખરેખર વાસ્તવમાં ધર્મ થતો નથી. શુભભાવને લીધે બંધ પડે પણ ધર્મ થાય નહીં. એ વાત અહીંયા લીધી છે. શું કહે છે વિશેષમાં કે અજ્ઞાનીઓ એમ માને છે કે શરીર આશ્રિત ઉપવાસ, વ્રત, નિયમ આદિથી શરીરને કૃશ કરતા ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે. વિષયમાં તેમની પ્રવૃત્તિ અટકી જાય છે અને તેથી રાગ દ્વેષ આદિ થતા નથી. પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. કારણ કે શરીર આશ્રિત ઉપવાસ કરવા, પંચાગ્નિ તપ કરવું, મૌન રાખવું, તાટક કરવું, અનેક યોગ આસનો કરવા વગેરે પૌદ્ગલિક જડ ક્રિયાઓ છે. તેનો સંબંધ શરીર સાથે છે. અનેક પ્રકારની શરીરની ક્રિયા કરે. જૈનમાં અને જૈનેતરમાં બધે શરીરની ક્રિયાઓ કરવામાં આવે છે. અનેક પ્રકારથી કરવામાં આવે, જુદી જુદી રીતે કરવામાં આવે. એક પગ ઉપર ઉભા રહેવું ને, કૂવાની પાળ પર ઉભા રહેવું ને, કંઈક જાત જાતના પ્રકારે ત્યાં પણ બધા કંઈક કરતા હોય છે. અને જૈનમાં પણ મહિનાના ઉપવાસ કરે, પણ ઉપવાસ કર્યો હોય એને કાંઈ જ સ્વાધ્યાય પણ ન કરે, આત્માના લક્ષ્ય કાંઈ જ વાંચન કે એવો ઉપદેશ પણ ગ્રહણ ન કરે અને માત્ર ઉપવાસ કરે, એથી શું લાભ? બહુ તો શુભ ભાવ છે તો પુણ્યનો બંધ થાય, એથી વિશેષ કાંઈ થાય નહીં. અહીંયા કહે છે કે એ બધી ક્રિયાઓને શરીર સાથે સંબંધ છે. એ ક્રિયાઓને આત્મા સાથે સંબંધ નથી. આત્મા એ ક્રિયા કરતો નથી, એવી ક્રિયા કરાવી શકતો નથી. આત્મા ઈચ્છે તો એ શરીરમાં એવી ક્રિયાઓ થાય એમ પણ નથી. શરીર જડ છે અને આત્મા ચેતન છે. ચેતન જડના કાર્યો કરતો નથી, કરાવી શકતો નથી. તેને એટલે કે શરીર જડ છે, એને સુખ હોતું નથી, દુઃખ હોતું નથી. પણ અજ્ઞાનીને એવી ઊંધી માન્યતા છે. અજ્ઞાનીને શરીર સાથે એકતા બુદ્ધિ છે, તેથી તે શરીરની જે અવસ્થાઓ થાય છે તે બધી અવસ્થાને પોતાની માને છે, આત્માની માને છે, અને એ એનો ભ્રમ છે. મેં ઉપવાસ કર્યો, ખોરાક શરીરમાં ના આવ્યો હોય એટલે એ એમ કે મેં ઉપવાસ કર્યો. ઉપવાસનો સાચો અર્થ એ સમજતો નથી. ઉપવાસ તો અંતરંગ વસ્તુ છે. ગુરુદેવે બહુ સરસ વ્યાખ્યા કરી છે ઉપવાસની. ઉપરમાં વાસ તે ઉપવાસ. ઉપરમાં એટલે સ્વરૂપ સન્મુખ થઈ અને પોતાના સ્વરૂપમાં વાસ કરે ત્યારે ખરેખર સાચો ઉપવાસ થયો કહેવાય. અને એવો ઉપવાસ થયો હોય ત્યારે બાહ્યમાં એને ખોરાક લેવાનો વિકલ્પ પણ ના આવે. ખોરાક લેવાનો એને વિકલ્પ પણ ના આવે, એમ એ ઉપરમાં વાસ થાય. એને ઔષધ કહેવાય. એ સાચો ઔષધ છે. પણ માત્ર ખોરાક ન લે એટલે ઉપવાસ થઈ જાય, એ માન્યતા ભૂલ ભરેલી છે. એ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. કેટલીક વખત તો સમજાવવા માટે થઈને એવા શબ્દો પણ ગુરુદેવે પ્રયોજ્યા છે કે એ તો લાંઘણ છે, એને તો લાંઘણ કહી દીધું.
પણ એ પાછળનો ગુરુદેવનો આશય એ છે કે ભાઈ માત્ર એવી શરીરની ક્રિયાઓમાં તું સંતોષાઈ જાય છે, ધર્મ માની લે છે અને સંતોષાઈ જાય છે, તો એ વાત ઠીક નથી. તારે આત્માને લક્ષ્ય કરવાનું છે. જે પુરુષાર્થ કરવાનો છે તે આત્માના લક્ષ્ય કરવાનો છે. અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ એ વાત પંડિત ટોડરમલજીએ બહુ સ્પષ્ટ કરી છે કે એ બધી ક્રિયાનો સંબંધ શરીર સાથે છે, એ ક્રિયાઓનો સંબંધ આત્મા સાથે નથી. શરીર જડ છે અને એ શરીર એ સુખને કે દુઃખને જાણતું નથી, એને જ્ઞાન પણ થતું નથી. પણ અજ્ઞાનીને શરીર સાથે એકત્વ બુદ્ધિ છે, એટલે શરીરની ક્રિયામાં એ પોતે એમ માને છે કે પોતે કરી રહ્યો છે. શરીરની ક્રિયામાં પોતાપણું કરી અને એ એમ માને છે કે પોતાને ધર્મ થઈ રહ્યો છે. શરીરની જે અવસ્થાઓ થાય છે તે આત્માની થાય છે એમ એની ઊંધી માન્યતા છે, એ એનો ભ્રમ છે, એ મિથ્યાત્વ છે. આગળ કહે છે કે વળી અજ્ઞાની મોહવશાત વસ્ત્ર આભૂષણ આદિ દ્વારા શરીર ઉપર અનુગ્રહ ઉપકાર કરવાની બુદ્ધિ કરે છે, અથવા તો એને પુષ્ટ રાખવાની બુદ્ધિ કરે છે, એને સારું રાખવાની બુદ્ધિ કરે છે. શણગારવાની એટલી જ નહીં, પરંતુ સારું બધી રીતે સારું સ્વચ્છ અને પૌષ્ટિક આહાર લઈ અને પુષ્ટ રાખવાની એવી બુદ્ધિ કરે છે. શા માટે કરે છે? તો કે છે કે કારણ કે તેને દેહાધ્યાસ છે, એને દેહમાં જ આત્મબુદ્ધિ છે, શરીરમાં જ આત્મબુદ્ધિ છે, એટલે એ શરીરનું જ બધું કરે છે. શરીરમાં જ પોતાપણાની બુદ્ધિ છે, આત્માને તો એ જાણતો નથી, એટલે શરીરને જ એ બધી રીતે બરાબર રાખવા માંગે છે. એટલે તેના પ્રત્યે રાગના કારણે તેઓ અનુગ્રહ કરવા ઈચ્છે છે, પરંતુ આ પણ તેનો ભ્રમ છે. આ પણ એનો ભ્રમ છે, કેમ કે શરીરને સારું રાખી શકતો નથી. શરીરમાં જે થવાનું છે તે તેના કારણે થાય છે, આત્માને કારણે થતું નથી. શરીર નિરોગી રહે કે રોગિષ્ઠ થાય એમાં આત્મા કાંઈ કરી શકતો નથી. શરીરમાં રોગ આવે તો આત્મા એને દૂર કરી શકતો નથી, કે બીજો પણ કોઈ ડોક્ટર કે વૈદ પણ એને દૂર કરી શકતા નથી. શરીરનું જે કંઈ થાય છે તે તેના પોતાના કારણે થાય છે, અને જે ફેરફાર થતા હોય, જે ક્રિયાઓ વગેરે થતા હોય, એમાં કેટલાય નિમિત્તો બીજા હોય, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. માટે શરીર વિશે એકત્વ બુદ્ધિ ન કરવી. શરીરના કાર્યો જીવ કરી શકતો નથી, અને શરીરના કાર્યો થાય છે એથી આત્માને કોઈ લાભ કે નુકસાન થતું નથી. માટે શરીર વિશે નિગ્રહ અનુગ્રહ બુદ્ધિ કરવી એ અજ્ઞાનતા છે, બીજું કાંઈ નથી. એટલે એવી નિગ્રહ અનુગ્રહની બુદ્ધિ છોડી અને સ્વરૂપના લક્ષ્યે સાચો પુરુષાર્થ કરવો. તો આ રીતે આ 61મો શ્લોક અહીંયા પૂરો થાય છે. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આત્મભાવનામાંથી લઈએ. અહીંયા કહે છે કે આપણે વાંચી રહ્યા છીએ તે સમાધિ તંત્ર ઉપરના પ્રવચનો છે. પૂજ્યપાદ સ્વામીએ 1400 વર્ષ પહેલા તે શાસ્ત્રની રચના કરી. સમાધિ તંત્ર અથવા તો સમાધિ શતક, આ શાસ્ત્રની રચના પૂજ્યપાદ સ્વામીએ આશરે 1400 વર્ષ પહેલા કરી. તેમાં ભેદ જ્ઞાન પૂર્વક ફરી ફરીને પરમ શાંતિ દેનારી અધ્યાત્મ ભાવના ઘૂંટવામાં આવી છે. ભેદ જ્ઞાન પૂર્વક ફરી ફરીને પરમ શાંતિ દાતારી એટલે પરમ શાંતિ દેનારી અધ્યાત્મ ભાવના ઘૂંટવામાં આવી છે. અધ્યાત્મ ભાવના આ સમાધિ તંત્રમાં ઘૂંટવામાં આવી છે. ઘૂંટવામાં આવી છે એટલે વારંવાર જુદી જુદી રીતે એ સમજાવવામાં આવ્યું છે. અધ્યાત્મ રસથી નીતરતા આ પ્રવચનો એટલે કે આ શાસ્ત્ર પ્રવચન એટલે ખરેખર તો પ્રભુની વાણી, આજની વાણી સરળ અને સહેલાઈથી સમજી શકાય તેવા છે. તેના ભાવોનું વારંવાર ઘોલન એટલે કે આત્મભાવના જીવના દુઃખી ચિત્તને શાંત કરીને
જરૂર સમાધિ સુખ પમાડે છે, તેથી વારંવાર આત્મભાવના ઘૂંટવા જેવી છે. એવી આત્મભાવના ઘૂંટવાની વાત કરી અને હવે આ જે 61મા શ્લોકનો વિસ્તાર છે એને લેતા પહેલા કહે છે કે જેને આત્મભાવના નથી તે દેહ બુદ્ધિ કરે છે. આત્મભાવના ઘૂંટવાની વાત કરી અને આચાર્ય ભગવાન એ કરાવી રહ્યા છે. તો એવી આત્મભાવના જેને નથી, તો એ નથી શા માટે? કેમ કે એને દેહાત્મ બુદ્ધિ છે, દેહમાં આત્મબુદ્ધિ છે. જેને દેહાધ્યાસ છે એને આત્મભાવના હોતી નથી. જ્યાં સુધી દેહાધ્યાસ છૂટે નહીં ત્યાં સુધી આત્મભાવના થાય નહીં. એટલા માટે આત્મભાવના ને અહીંયા ઘૂંટવામાં આવી છે, વારંવાર એની વાત કરવામાં આવી છે. અને ગુરુદેવ કહે છે કે એ જ કરવા જેવું છે, એ આત્મભાવના ઘૂંટવા જેવી છે. કૃપાળુ દેવે પણ એ વાત કરી છે કે દેહાધ્યાસ જીવને છૂટે તો જ જીવ સુખી થાય. અહીંયા કહે છે કે હે જીવ, દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને તેની ભાવના કર. દેહથી ભિન્ન, જો અહીંયા પહેલી વાત એ લીધી, આત્માને જાણીને તેની ભાવના કર, એની પહેલા આ વાત લીધી કે દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને. કેમ કે એને અનાદિથી દેહથી ભિન્ન એવું જાણ્યું નથી. આત્મા દેહથી ભિન્ન એવી એને શ્રદ્ધા કરી જ નથી. દેહથી ભિન્ન આત્મા એને ક્યારેય સ્વીકાર્યો જ નથી. જો સ્વીકાર્યો હોત તો એવા આત્મા પ્રત્યે એ વળી જાત. પણ એને દેહથી ભિન્ન આત્મ સ્વરૂપને સ્વીકાર્યું જ નથી. એટલે સૌથી પહેલું જો કાંઈ પણ કરવા જેવું હોય તો આ ઊંધી માન્યતા, આ જે ઊંધો એકડો ગૂંટાઈ ગયો છે એને કાઢવાની જરૂર છે કે આત્મા છે તે દેહથી ભિન્ન જ છે, દેહ સહિત આત્મા છે જ નહીં, દેહ રૂપે આત્મા છે જ નહીં. એટલે પહેલી વાત એ લીધી કે હે જીવ, દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને તેની ભાવના કર. એટલે એવા ચૈતન્ય સ્વરૂપ આત્માની ભાવના કર. ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ પ્રીતિ કરવા જેવી છે અને પરદ્રવ્યો ઉપેક્ષા કરવા જેવા છે. પરદ્રવ્યોની તો ઉપેક્ષા જ હોય, પરદ્રવ્યોની તો ઉપેક્ષા હોય. ઉપેક્ષા એટલે એમાં દ્વેષ ભાવ નથી, એમાં ઉપેક્ષામાં કોઈ દ્વેષ ભાવ નથી. ઉપેક્ષામાં તો મધ્યસ્થ ભાવ છે. ઉપેક્ષામાં કોઈ દ્વેષ ભાવ હોતો નથી, ઉપેક્ષામાં તો મધ્યસ્થ ભાવ હોય છે. કોઈ પણ પ્રકારની પરપદાર્થોની રુચિ ન થાય, કોઈ રીતે એના પ્રત્યે દ્વેષ પણ ન થાય અને મધ્યસ્થપણે એના અસ્તિત્વનો સ્વીકાર થાય કે જે પદાર્થો બાહ્યમાં છે તો છે, તો એને એ પર પદાર્થોની ઉપેક્ષા બુદ્ધિ થઈ એમ કહેવામાં આવે. એ શબ્દો મહત્વના છે અને એ સમજવા જેવા છે. એક ઉપેક્ષા અને બીજી અપેક્ષા. બંને એક રીતે જોઈએ તો વિરોધાભાસી શબ્દો છે. ઉપેક્ષા અને અપેક્ષા, આ બંને શબ્દોને જરાક ધ્યાનથી સમજવા જેવા છે. જ્યાં પરની અપેક્ષા છે, જ્યાં પરની અપેક્ષા છે એટલે સ્વ પોતે ભગવાન આત્મા, અને એવા સ્વને જ્યારે પરની અપેક્ષા છે તો સમજવું, સ્વને એને પરની અપેક્ષા છે સમજવું કે એને સ્વનું લક્ષ્ય થયું જ નથી. બીજી વાત એમ પણ સાથે આવી જાય છે કે જો એને પરની અપેક્ષા છે તો એને સ્વની ઉપેક્ષા થાય છે. પરની અપેક્ષા જો હોય તો એનો અર્થ એ થયો કે સ્વની ઉપેક્ષા કરે છે. કેમ કે સ્વ તો પરિપૂર્ણ છે, સ્વ પરિપૂર્ણ છે તો પછી એને કોઈની અપેક્ષા ક્યાંથી હોય? સ્વ પોતાનો આત્મા, ભગવાન આત્મા તો પરિપૂર્ણ છે, એને કોઈ પરની અપેક્ષા હોઈ શકે જ નહીં. અને છતાંય જો એ પરની અપેક્ષા કરે તો સમજવું કે એને સ્વની ઉપેક્ષા થાય છે. અને
જ્યાં સ્વની અપેક્ષા છે ત્યાં પરની ઉપેક્ષા થાય છે. ખરેખર વાસ્તવમાં જેને સ્વની અપેક્ષા છે કે સ્વ સિવાય બીજું મારે કાંઈ જોઈતું નથી, મારો આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા બધું સ્વમાં જ છે, એટલે મને તો એકમાત્ર સ્વની જ રુચિ છે, એની જ અપેક્ષા છે, બીજા કોઈની અપેક્ષા નથી. ત્યારે એમ એ સ્વની અપેક્ષાને સ્વીકારે છે તો પરની ઉપેક્ષા થઈ જ જાય છે. પછી પરની ઉપેક્ષા સાથે થઈ જ જાય. પરની ઉપેક્ષા વિના સ્વની અપેક્ષા થઈ શકતી નથી. સ્વની પણ અપેક્ષા રહે અને પરની પણ અપેક્ષા રહે એવું હોય નહીં. કેમ કે સ્વ પરિપૂર્ણ છે, સ્વ પોતાનું સ્વરૂપ પૂર્ણ છે, એને બીજા કોઈની જરૂર નથી, બીજાની અપેક્ષા છે જ નહીં. એટલે જો એને ખરેખર સ્વની જ અપેક્ષા છે તો પછી પરની ઉપેક્ષા જ હોય. તો આ અપેક્ષાને ઉપેક્ષાની રીતે આ વાતને બરાબર સમજવા જેવી છે. તો અહીંયા કહે છે કે હે જીવ, દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને તેની ભાવના કર. ચૈતન્ય સ્વરૂપ આત્મામાં જ પ્રીતિ કરવા જેવી છે અને પરદ્રવ્યોની ઉપેક્ષા કરવા જેવી છે, અથવા તો પરદ્રવ્યો ઉપેક્ષા કરવા જેવા છે. જેને આવું ભાન નથી તે જીવ મૂંડ બુદ્ધિથી પરદ્રવ્યમાં પ્રીતિ અને અપ્રીતિ કરે છે. જો ઉપેક્ષા બુદ્ધિ હોય એમાં પ્રીતિ પણ ન હોય અને અપ્રીતિ પણ ન હોય, એમાં રાગ પણ ન હોય અને દ્વેષ પણ ન હોય, એમાં ઇષ્ટપણું પણ ન હોય અને અનિષ્ટપણું પણ ન હોય. એટલે જ્યારે ઉપેક્ષાની વાત કરીએ છીએ તો એનો અર્થ એવો થાય છે, પ્રીતિ કરવા યોગ્ય જે ચૈતન્ય સ્વરૂપ તેને તો અજ્ઞાની સમજ્યો નથી, એને તો એને જાણ્યું નથી. એટલે એ દેહમાં પ્રીતિ કરે છે, એને દેહમાં પ્રીતિ વર્તે છે, અને દેહ આદિની ઉપેક્ષા કરવાને બદલે તેને ઊંડે ઊંડે દેહ તરફની કોઈક રીતે દ્વેષ બુદ્ધિ થાય, એમાં એ ધર્મ માને, તો એવી બુદ્ધિમાં એ શરીરને સૂકવી નાખું, શરીરને કૃશ કરી નાખું, એમ એનો નિગ્રહ કરે છે. એ વાત અહીંયા પહેલા લીધી છે. શું કહે છે કે પ્રીતિ કરવા યોગ્ય જે ચૈતન્ય સ્વરૂપ તેને તો અજ્ઞાનીએ જાણ્યું નથી, એટલે દેહ આદિમાં પ્રીતિ વર્તે છે, અને દેહ આદિની ઉપેક્ષા કરવાને બદલે તેને ઊંડે ઊંડે દ્વેષ બુદ્ધિ થઈ જાય છે. તો જ્યાં દેહ બુદ્ધિ છે ત્યાં ચૈતન્યના આનંદરૂપ સમાધિ નથી, પણ અસમાધિનો ભાવ વર્તે છે. દેહ બુદ્ધિ છે એટલે કે શરીરમાં પોતાપણાની બુદ્ધિ છે, ત્યાં ચૈતન્યના આનંદ રૂપ સમાધિ નથી, પણ અસમાધિનો ભાવ વર્તે છે. એટલે શરીરને સૂકવી નાખું કે શરીરનો નિગ્રહ કરું એવી દ્વેષ બુદ્ધિ તેને થાય છે. એમાં એ ધર્મ માને છે. એને ત્યાગમાં શાંતિ નથી, પણ દ્વેષ છે. એટલે આ શરીરની ક્રિયા દ્વારા જે કાંઈ એ ત્યાગે છે તો એ બધું ખરેખર તો નિગ્રહ છે, પણ એ નિગ્રહમાં ઊંડે ઊંડે એવી દ્વેષ બુદ્ધિ પડી છે કે આમ કરી નાખું, શરીરનું આમ કરી નાખું. તો એવા ત્યાગમાં શાંતિ નથી, પણ દ્વેષ છે. આ જડ શરીર તો મારા જ્ઞાન આનંદ સ્વરૂપથી અત્યંત ભિન્ન છે, એમ જે નથી જાણતો તે અજ્ઞાનીને શરીરમાં જ અનુગ્રહ અને નિગ્રહની બુદ્ધિ થાય છે. અને એ વાત આ 61મા શ્લોકમાં કરવામાં આવી છે. તો એ 61મા શ્લોકનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત